દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જે એટલી અમૂલ્ય છે કે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ શું થાય જો એ જગ્યાઓ હંમેશ માટે ગાયબ થવાની અણી પર હોય? આજે આપણે યુનેસ્કોની એક એવી જ ખાસ યાદી વિશે વાત કરીશું જે આવા જોખમમાં મુકાયેલા વારસાને બચાવવા માટે બનાવવામાં આવી છે. જુઓ, આપણો આ વૈશ્વિક વારસો કેટલો ભવ્ય છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ એ કેટલો નાજુક છે એનો કદાચ આપણને અંદાજ નથી. અને બસ આજની આપણી આખી ચર્ચા આ જ મુદ્દા પર કેન્દ્રિત છે. હા, આ વાક્ય સાંભળવામાં થોડું ચોંકાવનારું લાગે છે નહીં, પણ આ હકીકત છે. આપણે જેને માનવતાની સૌથી મોટી ઉપલબ્ધિઓ ગણીએ છીએ એમાંથી કેટલીક જગ્યાઓ ખરેખર હંમેશ માટે નાશ પામવાના જોખમ હેઠળ છે. અને આ કોઈ એકાદ દેશ કે વિસ્તારની સમસ્યા નથી. આ નકશા પર નજર નાખો. આ એક વૈશ્વિક મુદ્દો છે જે દરેક ખંડમાં ફેલાયેલો છે. જ્યાં ઘાટો રંગ દેખાય છે ત્યાં જોખમ સૌથી વધારે છે. તો સવાલ એ થાય કે આટલા મોટા જોખમ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે શું પગલાં લેવાયા છે? એના જવાબમાં જ યુનેસ્કોએ એક ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. ચાલો એને સમજીએ. તો આ જોખમમાં મુકાયેલી સૂચિ છે શું? સાદી ભાષામાં કહીએ તો આ યુનેસ્કો દ્વારા તૈયાર કરાયેલી એક લિસ્ટ છે. એમાં એવા સ્થળોનો સમાવેશ થાય છે જે ગંભીર ખતરામાં છે અને જેમને બચાવવા માટે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય મદદ અને ધ્યાનની જરૂર છે. અને આ સંખ્યા નાની નથી. અત્યારે આ લિસ્ટમાં 53 જેટલા સાંસ્કૃતિક અને કુદરતી સ્થળો છે. આ આંકડો જ આપણને બતાવે છે કે સમસ્યા કેટલી ગંભીર છે. હવે અહીં જે જોવા જેવી વાત છે ને તે છે આનું પ્રાદેશિક વિતરણ. સૌથી વધુ જોખમ આરબ દેશો અને આફ્રિકામાં કેન્દ્રિત થયેલું છે. જુઓ, એકલા આરબ દેશોમાં જ 22 સ્થળો આ યાદીમાં છે અને આફ્રિકામાં 12. પણ કોઈ સ્થળને આ યાદીમાં મૂકવામાં કેવી રીતે આવે? એની એક આખી પ્રક્રિયા છે. પહેલાં તો એ જગ્યાની હાલતનું મૂલ્યાંકન થાય. પછી એ દેશ સાથે મળીને એક એક્શન પ્લાન બને. એના આધારે વર્લ્ડ હેરિટેજ કમિટી નિર્ણય લે છે અને એકવાર લિસ્ટમાં આવ્યા પછી દર વર્ષે તેની સ્થિતિ પર નજર રાખવામાં આવે છે. તો એવા તે કયા ખતરા છે જેના કારણે આટલી મહાન ધરોહરોને આ લિસ્ટમાં મૂકવી પડે છે? કારણ કે આ ખતરા એક નહીં પણ અનેક પ્રકારના હોય છે. ચાલો જોઈએ. સૌથી પહેલો અને સૌથી દુઃખદ ખતરો છે યુદ્ધ અને ગૃહયુદ્ધ. આ સાંસ્કૃતિક વારસા માટે સૌથી વિનાશક હોય છે. સિરિયાનો અલેપ્પો હોય, લિબિયા હોય, યમન હોય કે પછી તાજેતરમાં યુક્રેનનું ઓડેસા, આ બધી જગ્યાઓએ સંઘર્ષને કારણે ભયંકર નુકસાન વેઠ્યું છે. પણ ખતરો હંમેશા સંઘર્ષથી નથી હોતો. ક્યારેક પર્યાવરણીય પરિબળો પણ મોટું નુકસાન કરે છે, જેમ કે ગેરકાયદેસર શિકાર, જંગલોનું નિકંદન, કુદરતી ધોવાણ. આ બધું પણ આપણા વારસા માટે એટલું જ ગંભીર છે. અને પછી આવે છે આધુનિક વિકાસ અને આપણી પોતાની પ્રવૃત્તિઓનો ખતરો. બેફામ ખાણકામ, મોટા બાંધકામ પ્રોજેક્ટ્સ અને નબળું વ્યવસ્થાપન, આ બધું પણ ઐતિહાસિક સ્થળોની ઓળખને મિટાવી શકે છે. જો કે આ યાદી બનાવવાનો હેતુ ખૂબ સારો છે, પણ એટલું સીધું અને સરળ નથી. આ લિસ્ટ વિવાદોથી પણ ઘેરાયેલું છે અને દરેક જણ એને એક જ નજરથી નથી જોતું. આ કોટ આખા વિવાદનો સારાંશ આપે છે. કેટલાક દેશો માટે આ યાદી એક બ્લેકલિસ્ટ જેવી છે. એમને લાગે છે કે આનો ઉપયોગ રાજકીય દબાણ લાવવા માટે એક હથિયાર તરીકે કરવામાં આવે છે. એટલે અહીં બે અલગ અલગ દૃષ્ટિકોણ છે. એક તરફ યુનેસ્કોનો હેતુ જાગૃતિ વધારવાનો અને મદદ પહોંચાડવાનો છે, પણ બીજી તરફ કેટલાક દેશોને એવું લાગે છે કે આ તેમના આંતરિક મામલામાં અને તેમની સત્તા પર એક પ્રકારનો હસ્તક્ષેપ છે. આનાથી એક રાજકીય તણાવ પણ ઊભો થાય છે. તો આટલા બધા વિવાદો પછી અસલી સવાલ તો એ છે કે શું આ લિસ્ટથી ખરેખર કોઈ ફેર પડે છે? શું કોઈ જગ્યાને બચાવી શકાય છે? આ બધા પછી સૌથી મોટો સવાલ એ જ છે, શું આ જોખમ સૂચિ ખરેખર કામ કરે છે? ચાલો એના પરિણામો પર એક નજર કરીએ. અને જવાબ છે હા, ક્યારેક તો ચોક્કસ કરે છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે. બેથલેહેમનું ચર્ચ ઓફ નેટિવિટી. પાણીના લીકેજને કારણે એને ભયંકર નુકસાન થયું હતું અને લિસ્ટમાં મુકાયું હતું. પણ આંતરરાષ્ટ્રીય ધ્યાન મળતા એનું સમારકામ થયું અને 2019માં તેને આ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું. પણ પરિણામ હંમેશા આવું સફળ નથી હોતું. અહીં જુઓ, એક તરફ ગાલાપાગોસ અને યલોસ્ટોન જેવા સફળ કિસ્સા છે જેમને બચાવી લેવાયા, તો બીજી તરફ લિવરપૂલ અને ડ્રેઝડન જેવા સ્થળો પણ છે
જેમણે નવા બાંધકામને કારણે પોતાનો વિશ્વ ધરોહરનો દરજ્જો જ ગુમાવી દીધો. તો આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે, ક્લાઇમેટ ચેન્જ અને વિકાસના નવા પડકારો આવી રહ્યા છે, ત્યારે ભવિષ્યની પેઢીઓ માટે આપણે આપણા સહિયારા વારસાને કેવી રીતે સાચવીશું? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું પડશે.